माननीय पुलिस महानिदेशक श्री मनोज अग्रवाल सर, सीआईडी क्राइम एंड रेलवेज गुजरात राज्य गांधीनगर तथा इंचार्ज अधिक पुलिस महानिदेशक श्री कृष्णा राठौड़ साहेब, रेलवेज गुजरात राज्य गांधीनगर तथा पुलिस अधीक्षक श्री अभय सोनी सर, वेस्टर्न रेलवे यूनिट वडोदरा नावनी सीधी सूचना અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતરરાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્તનાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવે છે. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી પીએસઆઈ ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે. જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ટ્રેન નંબર 12883 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ. જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક ઇસમ નામે प्रतापचंद्र अर्खित जाते गोड़ा उमर वर्ष 27 धंधो मजूरी रहे भक्तिनगर भैसाण सूरत मूल रहे गाम किंडी बोचा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओडिशा पासेथी कुल 36.525 किलोग्राम नो गांजो जेनी किंमत छे 3,65,250 रुपया. आ उपरांत तेनी पासेथी मळी आवेलो मुद्दामाल पैकी एक मोबाइल जेनी किंमत है 5,000 रुपया અને રોકડ રકમ 500 રૂપિયા. જેથી કુલ મુદ્દામાલની કિંમત 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેનો ગુના નંબર છે 1653/2025 એનડીપીએસ સેક્શન 8C 20B પાર્ટ 2C 29 મુજબ એનડીપીએસ નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. જેનું પંચનામું અમો સુરત પોસાઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે. એ સમગ્ર હાલમાં તપાસનો વિષય છે.